કલાલી ફાટક બ્રિજ નીચે અવારનવાર પાણીની સમસ્યા સર્જાય છે। પાણીની લાઇનમાં ભંગાણ થાય અને અહીંથી પસાર થતા લોકો હેરાન થાય। સાથે સાથે સૌથી મોટો પ્રશ્ન કે અહીં પાણીનો વેડફાટ થાય। વારંવાર અહીં લીકેજની સમસ્યા અને લોકો તો હેરાન થઈ જ રહ્યા છે, પરંતુ પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે। ફરી એક વખત કલાલી ફાટક બ્રિજ નીચે પાણીની લાઇનમાં લીકેજ થયું છે, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, પસાર થતા લોકો હેરાન થઈ રહ્યા છે। કાયમી નિકાલ આ સમસ્યાનો લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। આ કલાલી ફાટક બ્રિજ નીચેનો વિસ્તાર છે, સ્કોડાના શોરૂમની પાસે જીપીએસ સ્કૂલની સામે। તો એમાં એવું છે કે આ 2-3 દિવસ પહેલાં પાણી નીકળી રહ્યું છે। તમને થોડા અગાઉ 2 મહિના પહેલાંનો લીકેજ હતું, 2 મહિને રિપેર કરી રહ્યા કોર્પોરેશનના અધિકારીઓ। હવે આ નવું લીકેજ છે 2-3 દિવસથી, એને કંઈ જોવા નથી આવતું। સ્કૂલની સામે છે, હવે શાળાઓ ચાલુ થઈ ગઈ, બાળકોનું આવન જાવન છે। અહીંયા કાલીજીના પાણી અહીંયા ખારો બારો પડ્યો, કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોની? કે કોર્પોરેશનના તંત્ર તો અધિકારીઓ અહીંયા ધ્યાન આપીને વહેલી તકે આનું નિવારણ લાવે, કેમ કે નેતાગીરી તો નિષ્ફળ છે, કેમ કે પાણી લોકોને મળતું નથી ને રોડ પર વેડફાટ થઈ રહ્યો છે। હવે બાજુમાં હમણાં મને નીલકંઠ નગરની એક સમસ્યાનું ધ્યાને આવ્યું કે ત્યાં પીવાલાયક પાણી હતું, એકદમ ડોરું પાણી આવે છે, એ બી હું તમને બતાવીશ પછી। પણ અત્યારે જે રોડ પર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એ લોકોના ઘરે સુધી પહોંચાડો, કોર્પોરેશનના અધિકારીઓને કહેવું છે, મારે કહેવું છે તો વહેલી તકે આનું નિરાકરણ લાવે સમસ્યાનું। શું નામ આપનું? રાકેશ ઠાકોર।